સર્વાંગી વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા કચ્છ જિલ્લાની આરોગ્ય સેવામાં વધુ એક સોપાન ઉમેરાયું છે. આજે ભુજની JK જનરલ હોસ્પિટલ સામે શુભ માર્કેટ ખાતે કચ્છના સર્વપ્રથમ એડવાન્સ TMJ આર્થ્રોસ્કોપી સેન્ટર અને OPG સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કચ્છવાસીઓની સેવામાં એડવાન્સ ફેસ એન્ડ ડેન્ટલ હોસ્પિટલનો પ્રારંભ થયો હતો. આ તકે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સેન્ટર સંચાલક ડોક્ટર હેમલ R બ્રહ્મક્ષત્રિય અને સ્ટાફગણને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્થળેથી કચ્છવાસીઓને ફેસ એન્ડ ડેન્ટલ ક્ષેત્રે અત્યાધુનિક સેવાઓનો લાભ મળવાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. ડોક્ટર હેમલ બ્રહ્મક્ષત્રિએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છના સર્વપ્રથમ TMJ આર્થ્રોસ્કોપી અને OPG સેન્ટર ખાતે દર્દીઓને TMJ આર્થ્રોસ્કોપી, હેર ટ્રાન્સપ્લાન્ટ, ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, મોઢાની ગાંઠ તથા રસોડીની સારવાર, ગુટખાના સેવનના કારણે મોઢું ઓછું ખુલતું હોય તેની સારવાર, ડાપણની દાઢની સર્જરી, જડબાના ફ્રેક્ચરની સારવાર, નાના બાળકોને દાંતની સારવાર સહિતની તમામ પ્રકારની ડેન્ટલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફેસ એન્ડ ડેન્ટલ હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્ર રામાણી, પૂર્વ કારોબારી ચેરમેન માંડવી તાલુકા હરેશ રામાણી, જાણીતા આંખના સર્જન ડોક્ટર મગન પટેલ, પૂર્વ પ્રમુખ અખિલ ભારતીય વિદ્યુત સંઘના ઝવેરીલાલ સોનેજી સહિત રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, જિલ્લાના જાણીતા તબીબો, સ્નેહીજનો, મિત્ર વર્તુળ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્રહ્મક્ષત્રિય પરિવારના ડોક્ટર માનસિક બ્રહ્મક્ષત્રિય, રમેશચંદ્ર શિવજી બ્રહ્મક્ષત્રિય, નીલાક્ષીબેન રમેશચંદ્ર સહિતનાઓએ ઉપસ્થિતોને આવકાર આપ્યો હતો. કચ્છ જિલ્લાની અંદર એડવાન્સ આર્થ્રોસ્કોપિકલ સર્જરી માટેની આખું યુનિટ તૈયાર કરવામાં આવેલું છે, જેના દ્વારા કી હોલ વડે આપણે જે જોઈન્ટની અંદર અવાજ આવવો, જોઈન્ટનો દુખાવો થવો, કે જોઈન્ટની અંદર લ્યુબ્રિકેશન ઘટી ગયું હોય તે આપણે જોઈ શકીએ છીએ કી હોલ વડે. આખું ઓપન કરવાની જરૂર નથી પડતી. જે કચ્છની સૌથી પહેલું આપણું યુનિટ ચાલુ થયું છે અને આના દ્વારા આપણે બધા લોકોને જોઈન્ટના દુખાવા માટે અને દરેક પ્રકારની સર્જરીસ કરી આખું એનું સારું થઈ શકશે. અને આના સિવાય આપણે ત્યાં ફેસિલિટીઝની અંદર દરેક પ્રકારની ફેશિયલ સર્જરીસ, હેર ટ્રાન્સપ્લાન્ટ, જોઈન્ટની સર્જરીસ, જડબાના ફ્રેક્ચરની સારવાર, એ દરેક પ્રકારની સર્જરીસ તો પહેલેથી અવેલેબલ છે જ. આ ઉપરાંત આપણે આખું એડવાન્સ લેવલની નવી સર્જરીસ આપણે ઇન્ક્લુડ કરવામાં આવે છે. આજે એડવાન્સ ટેકનોલોજીમાં આજે તમે આ જોઈ શકો છો યુનિટ છે જે આર્થ્રોસ્કોપ કહેવામાં આવે છે. આખું જે લેપ્રોસ્કોપિક જેવું આખું યુનિટ છે જેના વડે આપણે કી હોલ વડે જોઈન્ટની સર્જરીસ કરી શકીએ છીએ. અને જોડે આપણે જે અત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ માટેનું આખું નવું યુનિટ તૈયાર કરવામાં આવેલું છે, જેના દ્વારા કચ્છના બધા દર્દીઓને, બધા વ્યક્તિઓને આપણે સારી સેવા પૂરી પાડી શકીએ. કચ્છ જિલ્લાની અંદર શહેરમાં મુખ્ય જે આપણું ભુજ આપણા જિલ્લાના વડા મથકમાં આપણે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ વિશેષ આગળ પ્રગતિ થઈ એવું કહેવાય, કારણ કે આપણા ડૉક્ટર હેમલ બ્રહ્મક્ષત્રિય અને જેઓ દ્વારા ડેન્ટલ અને ફેસની સર્જરીનું વિશેષપણે પોતે સારવાર કરે છે. આજે અહીંયા વિશેષ સારી ટેકનોલોજી અને એડવાન્સ ટેકનોલોજી સાથે બધી સારવાર કરવા માટેનું એક યુનિટ નવું શરૂ કરવામાં આવ્યું, જેમાં આપણા કચ્છ જિલ્લામાં સૌથી પહેલું આ મશીન છે, જેનાથી આપણા ફેસના જોઈન્ટની સર્જરી અહીંયા કરવામાં આવે. અને એ રીતે તેઓ ખૂબ મેડિકલ ક્ષેત્રે વિશેષ આગળ વધી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે અહીંયા ભગવાનની પધરામણી થઈ છે અને આજના આ ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન અને ગુરુના આશીર્વાદ તેઓ ઉપર કાયમ રહે. એમના દ્વારા અહીંયા આવનાર તમામ દર્દીઓ એકદમ સાજા થઈ અને સારા થઈને જાય, શાંતિ લઈને જાય, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ.